નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। તો શિક્ષકો માટે મહત્વની સૂચના જાહેર થઈ છે। શિક્ષકો માટે લીધો છે વિભાગે એક મોટો નિર્ણય। વિભાગે જાહેર કર્યો છે એક મહત્વનો પરિપત્ર। તો આજે વિગતવાર માહિતી આપવાનું છું। જે લોકો શિક્ષક બનવા જઈ રહ્યા છે એમના માટે આજે મહત્વની અપડેટ આવી ગયા છે। ટેટ 1 ઉમેદવારો માટે પણ એક જાહેરાત આવી છે, તો એની પણ વિગતવાર માહિતી આપવાનું છું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, નવા લેટેસ્ટ નવા ન્યૂઝ અને મેરિટને લગતા અપડેટ હવે મિત્રો ટૂંક જ સમયમાં આપણે મૂકવા જઈ રહ્યા છીએ, તો ખાસ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો। અપડેટ શું મળ્યા છે એના ઉપર વિગતવાર થોડી ચર્ચા કરીએ। તો ટેટ 1 માટે ગુડ ન્યૂઝ આવ્યા, તેનો સવારે એક વિડીયો મૂકેલો છે, નથી નિહાળ્યો તો અચૂક જોવાનું ભૂલશો નહીં। હવે ટેટ 1ની માહિતી આપતા પહેલાં મિત્રો, ટાટ પરીક્ષાના નવા ઠરાવો છે એ મિત્રો અહીંયા જોવા મળી જાય છે ને એમાં નવો સુધારો જોવા મળ્યો છે। તો ક્રમાંક પ્રમાણે જે મિત્રો 29/4/2023ના ઠરાવ પ્રમાણે જે મુખ્ય પરીક્ષામાં નીચે મુજબ સુધારો જોવા મળ્યો છે, જેમાં સામાન્ય જનરલ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60% ગુણ એટલે કે 120 એટલે કે 200માંથી અહીંયા તમને 200માંથી તમારે 120 લાવવા એ કમ્પલસરી રહેશે, એટલે કે મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવા માટે પાસિંગ માર્ક્સ તમારે 120 લાવવા પડશે। તો કોને? તો કે જે જનરલ કેટેગરીના છે, અનુસૂચિત જાતિ એસસી, અનુસૂચિત જનજાતિ એસટી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસી બીસી અને આર્થિક રીતે નબળા વર્ગો એડબ્લ્યુએસ અને દિવ્યાંગ એટલે કે પીએચ કેટેગરીના ઉમેદવારો કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 55% એટલે કે તમારે 155% 200માંથી તમારે લાવવાના રહેશે 110। તો લિસ્ટમાં સમાવેશ એટલે કે પાસિંગ માર્ક્સ તમારે 110 લાવવાના રહેશે। ઉપરોક્ત સુધારે જોગવાઈ સિવાય જે લીધા ક્રમાંક પ્રમાણે ઠરાવમાં જોગવાઈ છે મિત્રો યથાવત રહેશે। તો આ મિત્રો જે જોગવાઈ યથાવત રહેશે અને ટાટ સેકન્ડરી એચએસ એટલે કે હાયર સેકન્ડરીના મુખ્ય પરીક્ષામાં લઘુત્તમ પાસિંગ માર્ક્સ ઓપન માટે 200માંથી 120 એટલે કે 60% અને કેટેગરી માટે 110 એટલે કે 55% થશે। એ નવા મિત્રો સુધારા ઠરાવ પ્રમાણે અહીંયા જોવા મળી રહ્યું છે। તો ટેટ 1ના ઉમેદવારો માટે પણ અપડેટ આવી ગયા છે, તમને જોવા મળી રહ્યું છે। કંઈ ના કંઈ અહીંયા ગબ્બર ગોટાળો પણ જોવા આપણને મળી રહ્યો છે, એ મુદ્દે આપણે વિડીયો મૂકેલો છે, ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં। અને નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે તો એનો પણ આપણે વિડીયો મૂકીશું। ખાસ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।